માયાભાઈ મને એમ કીધું તો મને કે તમે આમ થોડીક ધીરજ રાખશો ને ભીખુદાનભાઈ એટલે ઘણું શાંત થઈ જાય પછી બોલવાની તમને મજા આવશે. કારણ કે એ અહીં એક દી પહેલાં જ પ્રોગ્રામ આપીને ગયા ને મને વાત કરતા હતા સાહેબ. હા, અને ખરેખર આ તો બધું મેળો છે એટલે બધું હોય. આ તો હું હસવા ખાતર તમને કહું છું, બાકી મને કોઈ વાંધો નથી. કારણ કે હું તો તમારા સામે બોલવાનો જ છું. જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી બોલવાનો છું. આ તો બધું મેળો કોને કહે સાહેબ? મેળાની વ્યાખ્યા એ મેળે મેળે આવું ને મેળે મેળે જાવું, એનું નામ વ્યાખ્યા. હા, એટલે આ ગીત મેં એટલા માટે ઉપાડ્યું છે કે આની પાછળ મારે એક તમને પ્રસંગ કહેવો છે એટલા ખાતર. અને છેલ્લી કડી સાંભળજો કે ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીધી સગડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી. એવો ધણી ધારો સાહેબ, એવો સદગુરુ ધારો કે જેને ખોલે માથું મૂકો પછી સાહેબ ઈ જાણે અને એનું કામ જાણે સાહેબ. તમારે ત્યાં કોક આવીને એમ કે તમારા ફળિયામાં 100 ફૂટનો દાર કરો એટલે હોહર તમે 100 ફૂટ દારે પાણી થાય. તમારે 100 ફૂટનો દાર કરો એટલે પાણી આવીને નહીં રહે. પણ 100 ફૂટ તમે હોહરવા જાઓ તો પાણી થાય. 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન થાય. સમજાય ગઈ? બહુ નાની એવી વાત છે. 100 ફૂટ તમે સીધા જાઓ તો પાણી થાય. પણ 10 ફૂટનો ખાડો અહીં કરીને મૂકી દો, 10 ફૂટનો અહીં ખાડો કરીને મૂકી દો, 20 ખાડો મૂકો 30, એમાં પાણી ન થાય. એમાં ઘડીક આ ગુરુ, ઘડીક આ ગુરુ, ઘડીક આ ચેલા, એમાં ચેલાનું ન વળે ગુરુનું ન વળે કાંઈ સાહેબ. એ તો સદગુરુ તો એવો નામી ધારવો કે જેને ખોલે માથું મૂકી દેવાનું સાહેબ. માથું ત્રણ જગ્યાએ મુકાય. એક તમારા ઈષ્ટદેવને ખોલે મુકાય, એક સદગુરુને ખોલે મુકાય, એક તમારી કુળદેવીને ખોલે માથું મૂકી અને તમે જગતનામાં ગમે ત્યાં જાઓ તમારો વાળ વાંકો ન થાય સાહેબ. હા, એવો સદગુરુ શું કહે છે કે ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીધી સગડી વામી. હવે મારતોય તું અને જીવાડતોય તું. પિંગલને કવિ પિંગલને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું. ઈ હરીની હાટડીએ તો મારે રોજનું હટાણું. ધણી મેરો ધાર્યો નામી, વ્યાધિ દીધી સગડી વામી. એનો પ્રસંગ સાંભળો સાહેબ. સબરીની 7 જ વર્ષની ઉંમર હતી. અને તમને ખબર ન હોય તો વધારે સારું, ન હોય તો મને મહાપુરુષે એક વાત કરી તમને કહું. સબરી છે ને ભીલની કન્યા હતી, પણ એનો આગલો જન્મ મહારાણીનો હતો સાહેબ. મહારાણી હતા આગલા જન્મમાં. અને ગંગા કાંઠે એને સ્નાન કરવા માટે જાવું હતું ત્યારે મહારાજનો હુકમ છૂટ્યો હતો કે મહારાણી સ્નાન કરવા આવે, તમામ આશ્રમો ખાલી કરી નાખો અને ગંગા કાંઠે કોઈને ઉતરવું ન જોઈએ. કારણ કે એવી મર્યાદા હતી, રજવાડાનો એવો હુકમ હતો. અમારે જુનાગઢના નવાબની કુતિયાણાવાળા બેગમ પરિયું તરાવે નાવા જતા ને ત્યારે જુનાગઢમાં કર્ફ્યુ નો ખાઈ જતો એમ કે છે. જોનારા માણસો હજી જીવે છે. કર્ફ્યુ નો ખાઈ જતો. આ તો ભારત વર્ષની મહારાણી હતી સાહેબ. અને ગંગાને કિરે રથમાં જ્યાં ઉતર્યા, ક્યાં વાત, જ્યાં ગંગાને કિનારે મહારાણી ઉતર્યા અને તરત જ પોતાનો અંગત બેન હતા ને એને કીધું કે સંતોના દર્શન કરવા છે મારે, સાધુના દર્શન. સંત હો, આહા, સંત કોને કહેવાય? શાંતિ પમાડે એને સંત કહીએ. જેના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં, શાંતિ પમાડે એને સંત કહીએ. હા, નારાયણ સ્વામીએ ગાયું છે. અને એથી આગળ કવિ શું કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ તો માની ગોદ જેવો છે સાહેબ. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ તો જનેતાની ગોદના જેવો છે. તો કે નહીં, એનાથી આગળ છે શું? એક ડગલું મેં આગળ ભાલ્યા જનની થી જગસન. એજી એક ડગલું મેં તો આગળ ભાલ્યા જનની થી જગસન.
કેવી રીતે? કે માત સુરાવે એને સંત જગાડે, માત સુરાવે એને સંત જગાડે, અને ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો, અરે રે જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ છે એવો, સાધુનો સ્વભાવ છે. સંતોના દર્શન કરવા છે મારે, મહારાણી કીધું. એટલે અંગત જે બેનપણી હતી એની ખાસ એને કીધું કે નહીં, સંતના દર્શન નહીં થાય. મહારાણી કે કેમ, શું કામ ન થાય? ગંગાની કિનારે સંતના દર્શન ન થાય કે નહીં થાય? પણ કારણ શું? કે તમે સ્નાન કરવા આવવાના છો એટલે મહારાજે હુકમ કર્યો છે કે બધા આશ્રમો ખાલી કરીને જંગલ વયા જાય, જંગલમાં જતા રહીએ, કોઈ ગંગા કિનારે ઉતરે નહીં. તમે મહારાણી છો, એની મર્યાદામાં આ આશ્રમો ખાલી કરાવ્યા છે. અને મહારાણીને લાગી આવ્યું, ઓહો હો, આ મહારાણીપણું, આ મોટપણું, કે મારું આવવાનું થાય ને સંતોને આશ્રમો ખાલી કરવા પડે, આ મોટપણું જોઈએ હું.